મને હમણાં એક જુનાગઢમાં એક ભાઈ કીધું હતું ને કે કોઈ તમે આ વાત કરજો પણ મારું નામ ન લેતા, પણ હું કહું છું એનું નામ લીધા વિનાનું. મને કે મારી જાન પરણીને આવીને બીજે દિવસે મારી પત્ની એમ કીધું કે તમારો પગાર કેટલો? મને કે એટલી ઉતાવળ કરાય ને, એટલો ખર્ચો કરીને આપણે ન્યા ગયા હોય, એટલા ઢોલ વગાડ્યા હોય, હરણાયા મરી ગયા હોય ફૂકું મારી મારી, અને એને મને બીજે જ દી પૂછ્યું પગાર કેટલો? એટલે મેં તે શું કીધું? મને કે મેં એમ કીધું 20,000 મારો પગાર છે. તો એને શું કીધું? તો કે એને એમ કીધું કે મારું પૂરું થઈ જાય, તમારું શું થાય? આ અર્ધાંગના નથી સાહેબ, આ વિકૃતિ છે, આ દાંપત્ય જીવન નથી. દાંપત્ય જીવન તો બહુ સુગંધિત હોય છે. અમારા ગામડાનો એક દાખલો કહો, મજા આવશે તમને. એક પતિ પત્નીનો છૂટાછેડાનો કેસ ચાલે ગામડામાં, અને જેથી કોર્ટની તારીખ હોય તો બે માણસ 1,000 બસ મળે. રતિભાઈ એ બસમાં બે માણસ જાય, એક જ બસમાં જાય ચડે. હવે એમાં એકવાર બન્યું એવું કે બાઈ આગળ બેઠીને પુરુષ પાછળ બેઠો, કંડક્ટર કીધું ટિકિટ, તો કે 2 ટિકિટ આપ. બીજી કોની? તો આગળ બાઈ એક બેઠી એની, એક મારી. પૈસા દી દીધા, ટિકિટો લઈ લીધી. આગળ કંડક્ટર ગયો એટલે બાઈ કે મારી ટિકિટ આપો ભાઈ. તો બેન તમારી ટિકિટ લઈ લીધી. કે કોણે? તો વાહે વાલા ભાઈ બેઠા એને. એ વાહે વાળી જોયું તો એને પતિ એના સામું જોઈને, પત્ની એના સામું જોઈને સમાધાન થઈ ગયું. ક્યારે મારી ટિકિટ લઈને અમે કોઈ દી કોર્ટે ચડાય, મારો કેસ પાછો ખેંચી લઉં કે હું. એટલે કહેવાનો અર્થ કે આમાં કોકવાર કંઈક વાંધો પડે તો ટિકિટ લઈ લેવી એમ, એને અમે જીદે ન ચડવું એમ. પણ અર્ધાંગના જે છે એ તો મારે એક પ્રસંગ કેવો છે. મને પ્રાણભાઈ યાદી કરી, મને કાનાભાઈએ પણ કીધું હતું. એટલે હાસ્યની વાત તો હું તમને કરીશ જ. હાસ્યરસ છે એ તો મેં તમને કીધું એમ મસાલો છે. પણ જલારામ બાપા જલિયાણ જોગીનો પ્રસંગ મારે એટલા માટે કહેવો છે કે એ નવો છે. તમે કદાચ ઓછો સાંભળ્યો, મારી કેસેટમાં સાંભળ્યો તો મને ખબર નથી. પણ જલિયાણ જોગીને ત્યાં ભગવાન વૃદ્ધ બની અને પરીક્ષા કરવા માટે આવ્યા, અને અમારા કવિને લખવું પડ્યું કે જલા તારે આંગણે ઉભો છે એક જટાધારી રે, જોગીડો આવ્યો યાચવારે જલા તારે આંગણે એ ઉભો છે એક જટાધારી રે, જોગીડો આવ્યો યાચવારે એ જીરે જોગીડો આવ્યો યાચવારે. 3.5 ડગલામાં જેમ ભગવાન વામને પૃથ્વી ભરી લીધી, એમ 3.5 ડગલામાં વીરપુરે ડંકો મારી દીધો સાહેબ. હે, એક પણ દુનિયાનો મંદિર એવું નથી કે વીરપુરની જેમ નિર્ણય લઈ શકે સાહેબ. એક જ વીરપુર આખી દુનિયામાં જ્યાં એક પૈસો ન લેવો, કોઈ વસ્તુ ન લેવી, અને છતાં એટલું ને એટલું ખવડાવવું સાહેબ, એ એક જ વીરપુર. પરમ પૂજ્ય મોરારી બાપુએ તો 3.5 ડગલાના અર્થ કર્યા હતા, મને તો યાદ નથી. પણ પેલું ડગલું ઈ, પછી બીજું ડગલું જલારામ બાપા ઈ ભર્યું, ત્રીજું, પછી 3.5 ડગલામાં આ નિર્ણય લીધો એને સાહેબ. પણ મારે તો વાત કરવી છે દાંપત્ય જીવનની, જે સ્વર્ગસ્થ ગિરધર બાપા અને સ્વર્ગસ્થ સવિતામાએ જીવન વિતાવ્યું છે. એ એવા કંઈક પૂર્વના સંસ્કાર એને એવા હશે, એ મારે વાત આપણે કરવી છે. કે સાધુ આમ આવી અને ઉભા રહ્યા. જલિયાણ જોગીને કોઈ કીધું કોઈ સંત પધાર્યા, એટલે વિવેક કરે આપ પધારો જગ્યામાં. તો કે ના, હું માગું એ આપીશ. હા, જે કઈ સેવા થાય છે હું તમને આપીશ. તો કે નહીં, વચન આપીશ પછી હું આવું અંદર. તો કે હા હું આપીશ, માગો આપો. હવે સાંભળજો, બહુ વાત જાણીતી છે, લાંબી નથી કહું, મારે એના પ્રાણ કેવા છે એટલા ખાતર. કારણ કે બંગલો હોય ને, બંગલો હોય એવું 12 આંખ નો હોય, અને 12 આંખ હોય એવું કમાડ નો હોય, કમાડ હોય એવું તાળું ન હોય, તાળું હોય ચાવી ન હોય, ચાવી હાવ નાની હોય, પણ આમ કલથી ફેરવી નાખો આખો બંગલો ખુલી જાય. એમ ચાવીની વાત મારે કરવી છે આખા જીવન ચરિત્રમાં સાહેબ. બહુ ઝીણી વાત છે એટલે કહું છું.
આજે આપે બે ત્રણ એવી ઝીણી વાતો કરી જે સમજવી બહુ અઘરી છે. માગો, જે માગો એ આપું. તારા પત્નીની માગણી કરું છું સેવા કરવા માટે, હું વૃદ્ધ થયો છું. એટલે હવે અહીં તમે નક્કી કરો છો, જલારામ બાપાએ આ પાડી નહીં, ના પાડી નહીં. એમ કે છે જાણકારો મહાપુરુષો કે હાય નથી પાડી, નાય નથી પાડી, પણ એટલું કીધું હું હમણાં આવું છું, આવું હમણાં. કારણ કે એના હાથની વાત નથી આ સાહેબ. દેવાજ બોદર તો લખી હગે કે આયરાણી આવેલ માણસોની હારે નવઘણને આપણે દુશ્મનને મોટો કર્યો છે, એને તમે રવાના કરી દેજો, પણ આયરાણી રાહ રાખતા વાત કરજો. એ તો પુરુષ લખી હગે, અમલ તો જણનારી જનેતાને કરવો છે સાહેબ. હા, એમ જો જલિયાણ બાપાના હાથની વાત નથી આ કે હાય પાડી શકે કે નાય પાડી શકે, પણ શું એ ભગવાનની કૃપા, એને એટલું કીધું હું હમણાં જ આવું છું. આ બહુ મોટી વાત છે સાહેબ. આજ કોઈક વડીલ કહેતા હતા જલારામ બાપાના ભક્ત કે એક ભક્તને જલારામ બાપાએ ચોકીઓ કરી છે સાહેબ. એક બાપા કે ત્યાં સફેદ લુગડા પહેરીને અને ચોકીદારી કરે છે. આવા અસંખ્ય પ્રસંગો એના છે. પણ હમણાં હું આવું છું એમ કહી અને જ્યાં ગયા ત્યાં વીરબાઈમાં દળનું દળતા હતા અભ્યાગતો માટે છે. દળનું દળે જય જલિયાણ જોગીએ એટલું કીધું, દેવી એક સંત પધાર્યા છે, એની આકરી માગણી છે અને માગણીમાં આપની માગણી કરે છે. એ જ ક્ષણે માતાજી ઉભા થઈ ગયા, એ જ ક્ષણે ઉભા થઈ ગયા અને હાલતા થઈ ગયા સાહેબ. આ વાતને વાગોડીએ ને તોય રોમાંચ થાય. ઉભા થઈ ગયા, જલિયાણ જોગીની અરે હાલતા થઈ ગયા. પણ સાધુ પાસે આવ્યા ને, સાધુ પાસે આવ્યા ત્યાં સુધી જલારામ બાપાને હારો હારે હાલ્યા. પણ સાધુ જેવા નજીક આવ્યા એટલે આમ વાહો ફરી અને જલિયાણ જોગીને સામે હાથ જોડી અને જે ભગવતી બોલ્યા છે સાહેબ, વીરબાઈમાં બોલ્યા છે, એ ભારતીય હારી નારીને જીવનમાં ઉતારવા જેવું છે સાહેબ. એને શું કીધું ખબર? જોગી ભક્તરાજ, આટકોટ થી મારા બાપને ત્યાંથી તમારી ચૂંદડી ઓઢીને વીરપુરમાં હું પરણીને આવી, ત્યાંથી માંડીને અત્યારની ઘડી સુધી આ દાસીની કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો આ દાસીને માફ કરજો જલિયાણ, મને માફ કરજો. ત્યાં જ ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો તો સાહેબ કે આ પરીક્ષા તો મને મોંઘી પડશે. હાલતા થઈ ગયા, ઈ વગડા સુધી ગયા, ત્યાં સુધી તપ જીરવાનું, પછી જોલી અને ધોકો દઈ અને હોયો ગયો કે હજી સુધી દેખાણો નથી. પણ ઈ ક્ષણે એક ઘટના બની છે, મારે તમને કેવું છે વિપુલભાઈ. આમ જોલી અને ધોકો દઈ અને કે તમે બેહો અહીં હું આવું છું એમ કરીને હાલતો થઈ ગયો. એ જ ક્ષણે સતાધારની જગ્યામાં એની મેળે મેળે નગારા મંડ્યા વાગવા, એની મેળે મેળે ઝાલરું મંડી વાગવા, એની મેળે મેળે ડંકા મંડ્યા વાગવા અને અભ્યાગતો જાગી ગયા. સતાધારની જગ્યામાં કા શું કૌતુક થયું, બધાય ઉઠીને જો જોવે તો આપો ગીગો વીરપુર સામે નજર કરી અને ખડખડાટ દાંત કાઢે છે સાહેબ. અને આપા ગીગાને કોઈ અભ્યાગતોએ પૂછ્યું કે આપા દાંત કા કાઢો? કે જલિયાણે મોતીડું પરોવી લીધું. એમ જલિયાણ જીવી ગયો કહેવાય, જલિયાણે મોતીડું પરોવી લીધું કહેવાય. આ અર્ધાંગના છે અને આ અર્ધાંગના એ માતા અને પિતા. હું કાયમ કહું છું કે માણસ કોઈ પણ નું ઋણ ચૂકવી શકે, પણ માતા અને પિતાનું ઋણ ન ચૂકવાય કોઈ દિવસ. માતૃદેવો ભવ, પેલા માં, પછી પિતૃદેવો, પછી પિતા. એ તો પછી પૂજ્ય વિપુલભાઈ તમને સરસ રીતે સમજાવશે સંસ્કૃતના. અને ઋષિકુમારો સાંદીપના, એનું તો સંસ્કૃત સાહેબ સાંભળવું જ ગમે, તમને ટાઢેક થાય. આટલું સ્પષ્ટીકરણ પૂજ્ય મોરારી બાપુ કહે છે ને કે સાંદીપની જાય ઋષિકુમારો જયારે પ્રાર્થનાઓ સંસ્કૃતમાં કરે ત્યારે ભીખુદાનભાઈ બત્રી કોઠે દીવા મંડે થવા. આપણે એમ થાય કે આપણો ભારત, ભવ્ય ભારતનો ભૂતકાળ આપણે તાજો થાય. આ દુનિયાની પણ માં છે, એ એકાક્ષરી મંત્ર છે. બાપ, માતૃદેવો ભવ, પેલા માં આવે છે, પછી પિતૃદેવો ભવ. કારણ કે માને એકને જ અધિકાર છે કે આ તારો બાપ છે, એ કહેવાનો અધિકાર કોઈને નથી, એ માં છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અમુક વર્ષ પહેલા તો જામનગર થી જુનાગઢ પ્રદેશ કહેવાતું, જુનાગઢ થી ભાવનગર પ્રદેશ કહેવાતું. એ વખતના મેઘાણીના ગીતો છે સાહેબ, સાંભળજો. મેઘાણીનું ગીત છે
કે આભમાં જીણી જબુ કેવી એ આભમાં જીણી જીણી જબુ કેવી એ જીણા જરમર વરસે મેઘ ગુલાબી નહીં જાવા દો ચાકરી રે તુને નહીં જાવા દો નોકરી રે આભમાં જીણી જીણી જબુ કે છવી જડી રે એ જીણા ચરમર વરસે મેઘ ગુલાબી નહીં જાવા દો નોકરી રે તમને નહીં જાવા દો ચાકરી રે આ બધા ગીતો મેઘાણીભાઈએ ઢેલીબેન મેરાણી પાસેથી બરડા ડુંગરમાંથી મેળવ્યા છે સાહેબ ઢેલીબેને પાસેથી એને ગીતો મેળવ્યા છે અને લખું રજેલી રાતમાં કે આ બધા ગીતો મને ઢેલીબેન પાસેથી મળ્યા છે મેઘાણીનો પ્લસ પોઈન્ટ એક તમને કહું સાહેબ જેટલું જેટલું સાહિત્ય મેળવ્યું છે ને એ મેઘાણી બહુ ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો છે આ વાર્તા મને અહીંથી મળી છે આ છંદ મને અહીંથી મળ્યો એને એમ કીધું હોત ને કે બધું મારું છે તોય દુનિયા ના નહોતી પાડવાની સાહેબ આવો માણસ એક તો વાણીઓ અને કવિ પાછો એક તો વાણીઓ પાછો કવિ પણ મારા વાઇફ સાથે આવ્યા છે એમના દાદા એને સાહિત્ય ઘણું આપ્યું છે મેઘાણીને વાંચો તો ગગુભાઈ લીલા મારા વાઇફ છે એના દાદા થાય સગા અને એ ગગુભાઈ લીલા પાસે આવતા હવે જગુભાઈ એનું ગળું દાબી દેજો દાબી દીધું ને આ મોબાઈલ છે ને દુનિયાને હાવ મુઠ્ઠીમાં લઈ લીધી એક બીજું મોબાઈલ ખોટું બોલો મોટું સાધન થઈ ગયું આપણે મોબાઈલમાં ફોન કરી ક્યાં છો તો હું તો મુંબઈ છું ઉભો હોય નવેરીમાં વાહ ઉભો હોય અને મારો દીકરો કે મુંબઈ છું એમ એટલે આમ એક પતિ પત્ની ઘરેથી ફોન કર્યો મોબાઈલમાં ક્યાં છો કે ઘેરે જ આવું છું ગાડીમાં જ બેઠા છો તો ગાડી ચલાવો છો ખરેખર ઘેરે જ આવો છો તો હોર્ન મારો જી લાગે હોર્ન કોકની વાડી બેઠા હોય કેવી રીતે લાગે આ પણ મેઘાણીભાઈની સાહિત્યની સેવાની ઝંખના મારે પૂજ્ય શાસ્ત્રીજી બેઠા એટલે ખાસ કેવું છે કે મેઘાણીભાઈને કોઈ એમ કહેતું ને મારા સસરા વાત કરતા કે મારા બાપુ એમ કહેતા કે મેઘાણીભાઈ અમારા સનાળી આવતા ને તો મારા ગગુભાઈ મારા બાપુજી એમ કે મેઘાણીભાઈ અહીંયા એક ભાઈ ભજન ગાય તો હાલો ને આપણે ભજન સાંભળવા જાય તો કે એ તો અભિમાની બહુ છે તો કેવા અભિમાની છે એ તો જોવા દો એ સાહિત્યનો એક ભાગ છે માનો કે આપણે મેઘાણીભાઈ ત્યાં જાય ને ભજન નો ગાય ને તમારો અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે છે કેવું સહન કરી શકું એ તો જોવા દો એમ એ સાહિત્ય ઈ મેઘાણીનું આ ગીત છે આભમાં ઝીણી ઝીણી જબુ કે વીજળી જીણા ઝરમર વરહે મેઘ ગુલાબી પતિને કેવું સંબોધન કર્યું ગુલાબી તને નહીં જવા દઉં નોકરી પોતાની સ્ત્રી અર્ધાંગના અર્ધાંગના એટલે દુઃખમાં અડધો રથ ભાગ લે અને અર્ધાંગના કહેવાય આરો અડધો રથ ખાઈ અને અર્ધાંગના ન કહેવાય આપણે બે લાડવા ખાઈને ચાર ઉપાડે એને અર્ધાંગના ન કહેવાય અર્ધાંગના તો અડધો દુઃખમાં ભાગ લે એને અર્ધાંગના કહેવાય અને ઈ અર્ધાંગના સ્વર્ગસ્થ ગિરધર બાપા અને સવિતાબેન જે પતિની સાથે જેને અડધો અરજ જિંદગી કરી એનું આ ફળ છે આ બધું આજે સ્તંભ છે આ છયે ભાઈઓનો પરિવાર છયે ભાઈઓ તો હોય બાપ પણ બહારની આવેલી બાયુ એકરીએ એ બહુ મોટી વાત છે એ ધન્યવાદ તો હું મારી બહેનોને આપું છું આ છયે છ બહેનોને આપું છું કે બહેનો તમારા માતા પિતાને ધન્ય છે કે તમને આવા સંસ્કારના સિંચન કર્યા છે સાહેબ આ કોઈ ખોટા વખાણ નથી પણ સમાજને આ સંદેશ પહોંચવો જોઈએ સમાજને કહેવું જોઈએ કે આમ પણ કુટુંબ રહી શકે છે સાહેબ એક ધારા બધા પરિવાર પ્રેમ કરી શકે અને આખો પરિવાર રાકેશને પ્રેમ કરે અને રાકેશ પાછો આખા પરિવારને પ્રેમ કરે સાહેબ આ કઈ જેવી તેવી વાત નથી આ તો એક સમાજની ઘટના છે સાહેબ આ એક સમાજને મેસેજ મળવો જોઈએ આના સમાચાર મળવા જોઈએ કહેવાનો મારો અર્થ અર્ધાંગના ઈ કહેવાય